નમસ્કાર દોસ્તો, મિશન મુખ્ય સેવિકામાં આપનું સ્વાગત છે. મારા વાલા મિત્રો અને મારી વાલી બહેનો, જો તમારે મિશન મુખ્ય સેવિકા જો તમે સિરીઝ જોઈ રહ્યા છો અને તમે આ કામગીરીને લગતા પ્રશ્નો જુઓ છો, તમે ખાસ જે છે આ ટોપિક વાઇઝ જે છે એ વિડીયો મૂકું છું. ખાસ છે એ નોટ કરતા દીધો, કેમ કે આની અંદરથી 100% જે છે એ કામગીરીને લગતા 75 માર્કનું છે એ પૂછવાનું છે. આજે આપણે જોવાના છે માતા પિતાનો સંપર્ક અને તેની ભૂમિકા. તો જે આ આંગણવાડીમાં જે છે એ જે પણ પ્રવૃત્તિ થતી હોય છે, જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જેને આપણે ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર નામ આપેલું છે, તો એ અંતર્ગત જે આંગણવાડી વર્કર જે છે, આંગણવાડી કાર્યકર જે છે, એ શું કરશે? ECCOનું મહત્વ જે છે એ વાલીઓને કઈ રીતે સમજાવશે? તો કે સંપર્ક દ્વારા સમજાવશે. સંપર્ક કરશે અને જે પણ જ્યારે મીટિંગ હશે ત્યારે જે છે એ ECCOનું મહત્વ છે એ વાલીઓને સંપર્કથી સમજાવશે. તો આ કેસમાં જે છે એ આંગણવાડી કાર્યકર જે છે કઈ રીતે જે છે એ બાળકોના વિકાસમાં અને એના સર્વાંગી વિકાસમાં છે એ મદદરૂપ બની શકશે. તો એ માટે એ છે એ જરૂરી એમના વાલીઓનું પણ જે છે એ જરૂરી માર્ગદર્શન કરશે, જેથી કરીને જે પણ ત્રુટીઓ જે એમના બાળકમાં છે એ ઘરે પણ જે છે એ વાલી છે એ એનામાં સુધારો કરી શકે. તો આંગણવાડી વર્કર જે છે એ લોક સંપર્કનું કાર્ય કરશે. એ સિવાય વાલી મિટિંગમાં જે છે એ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. ફળિયા મિટિંગ જે છે એની અંદર પણ જે છે એ શું કરશે? જે સંપર્ક કરશે અને એ ગ્રુપ મિટિંગમાં જે છે એ વિવિધ જે છે એ સાધનોનો ઉપયોગ કરીને જે છે એ ECCOનું મહત્વ છે એ વાલીઓને સંપર્ક દ્વારા સમજાવશે. અને આ સાધનોમાં એ છે એ ફ્લેશ કાર્ડ જે છે, ફિલિપ કાર્ડ જે છે, પ્રદર્શન છે, આ વિવિધ સાધનો દ્વારા જે છે એ આંગણવાડી વર્કર છે એ ECCOનું મહત્વ છે એ વાલીઓ સાથે સંપર્ક સ્થાપીને એમને સમજાવવા માટે પ્રયત્ન કરશે. હવે નેક્સ્ટ જે છે એ છે સંપર્ક દ્વારા પહોંચાડવાના સંદેશાઓ. તો જે કોન્ટેક્ટ થાય, જે ગ્રુપ મિટિંગ થાય, જે વાલી મિટિંગ થાય, તો એમાં જે સંપર્ક થાય વાલીઓનો, તો એમાં શું મેસેજ જે છે એ એમને પહોંચાડવાના હોય છે. તો ખાસ જે છે એ વસ્તુમાં જે એમને કરવાની હોય છે આ સમય દરમિયાન જે છે એ ધ્યાન દેવાનું હોય છે, એ હોય છે કે અનિયમિત બાળકોના વાલીઓને જે છે એ અર્લી ચાઇલ્ડહુડ કેરનું મહત્વ છે એ સમજાવવું. કે જે પણ બાળકો જે છે એ અનિયમિત છે કોઈ પણ કારણોસર, દાખલા તરીકે ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ માતા પિતા જે છે એ મજૂર કામ કરતા હોય છે અને બાળક છે એ થોડુંક મોટું થાય એટલે થોડી પૈસાની લાલચ માટે જે છે બાળકને પણ જે છે એ મજૂરીમાં જોડી દેતા હોય છે. તો આવા બાળકો છે એ શાળામાં છે એ શું થઈ જતા હોય છે? અનિયમિત થઈ જતા હોય છે. તો ક્યારેક આવે ક્યારેક ન આવે, એના હિસાબે જે છે એ ભણવામાં એનું ધ્યાન રહેતું નથી. તો આવા અનિયમિત બાળકોના જે વાલીઓ હોય છે એને ECCOનું જે મહત્વ છે એ સમજાવવું. એ સિવાય આંગણવાડી કેન્દ્રની રોજિંદી પ્રવૃત્તિ વિશે જે છે એ વાલીઓને છે એ ખાસ જાણ છે એ કરવી કે ભાઈ આવી પ્રવૃત્તિ આપણે રોજિંદી જે છે એ આંગણવાડીમાં થાય છે. એ સિવાય વાલી પોતાની બાળકની વિકાસ યાત્રાથી જે છે એ પણ જે છે એ માહિતગાર કરશે. આપણે જોયું ને દોસ્તો, અગાઉના વિડીયોમાં તમે જોયું હશે તો તમને ખબર હશે કે ભાઈ મારી વિકાસ યાત્રા જે છે એ વર્ષમાં 3 વખત જે છે એ આંગણવાડી કાર્યકર જે છે એ એક અવલોકન પત્રક છે મારી વિકાસ યાત્રા નામથી. તો એ વર્ષમાં 3 વખત જે છે એ ભરવામાં આવે છે આંગણવાડી કાર્યકર દ્વારા. એક તો સપ્ટેમ્બર, જાન્યુઆરી અને મે. અને એ ભર્યા પછી જે વાત્સલ્ય દિવસ જ્યારે આવે ત્યારે માતા પિતા જે છે એ ત્યારે હાજર હોય ત્યારે એનો ઉપયોગ છે એ એમની સાથે અંગત ચર્ચા કરીને જે છે એ કરવામાં આવે છે. તો ભાઈ જે મારી વિકાસ યાત્રા અવલોકન પત્રક જે આંગણવાડી વર્કરે ભર્યું હોય છે, તો એના આધારે જે છે એ વાલી સાથે જે છે એ આંગણવાડી વર્કર છે એ ડિસ્કસ કરે છે કે ભાઈ તમારું બાળક છે એ આ બાબતમાં છે એ નબળું છે અને આ બાબતમાં સારું છે. તો વાલી પોતાના બાળકની વિકાસ યાત્રાથી છે એ આ સંપર્ક દ્વારા છે એ શું થાય છે? માહિતગાર થાય છે. અન્ય માતા પિતાને પણ જે છે એ સહભાગી થવા છે એ પ્રોત્સાહન આપે. તો જેવી રીતે અમુક વાલીઓને જે છે એ આવી રીતનો સંપર્કથી જે છે એ એમની બાળકની વિકાસ ક્ષેત્રથી જે છે માહિતગાર થશે, તો ઓટોમેટિક એ અન્ય માતા પિતાને પણ જે છે એ શું કરશે? સહભાગી થવા પ્રોત્સાહન આપશે. તો સંપર્ક દ્વારા જે છે એ મીટિંગ દ્વારા જે છે એ આ સંદેશાઓનું જે છે એ આપણે વાલીઓ સાથે શું કરવાનું છે? આપણે કરવાની છે. ત્યારબાદ જે છે એ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ICDSમાં કર્મચારીઓની શું ભૂમિકા છે. તો આપણને ખબર જ છે કે ભાઈ ICDSમાં જે છે એ એક તો મુખ્ય સેવિકા હોય છે, CDPO હોય છે, એ સિવાય બ્લોક કોઓર્ડિનેટર હોય છે, હેલ્પર હોય છે. તો આ બધાની શું ભૂમિકા છે? તો એક પછી એક આપણે જોઈએ. તો મુખ્ય સેવિકાની ભૂમિકા શું છે? તો કે ભાઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં જે છે એ મુખ્ય સેવિકાનું કામ જે હોય છે એ છે આંગણવાડી મુલાકાત દરમિયાન જે છે એ અર્લી ચાઇલ્ડહુડ કેરનું છે એ મહત્વ અને એનું જરૂરી માર્ગદર્શન છે એ આંગણવાડી વર્કરને આપવું. એ સિવાય ECCEના પાસામાં જે છે એ માત્ર સૂચનો એને નથી કરવાનું,
શું કરવાનું છે, મુખ્ય સેવિકાને ઈસીસીના જે કેસમાં જે છે એ માત્ર સૂચનો નથી કરવાના, પરંતુ આંગણવાડી વર્કરને આ કેસમાં સહાયક પણ જે છે એ બનવાનું છે. એ સિવાય જ્યારે પણ સેજા મીટિંગ ગોઠવાય ત્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રગતિની ચર્ચા છે એ દરમિયાન છે એ કરવી જોઈએ. તો આ બધી મુખ્ય સેવિકાની ફરજો છે, તો આ ખાસ યાદ રાખવાનું છે. એ સિવાય જ્યારે પણ મીટિંગ જે છે એ ગોઠવાય ત્યારે નવી પ્રવૃત્તિઓનું નિદર્શન છે એ મુખ્ય સેવિકા દ્વારા છે એ કરવાનું છે. નવી પ્રવૃત્તિ એટલે તો અમુક જે આયોજન પત્રકમાં અભ્યાસક્રમમાં જે પ્રવૃત્તિઓ છે એ તો છે જ તે, પરંતુ એ સિવાયની પણ કોઈ આઈડિયા હોય તો એ નવી પ્રવૃત્તિઓનું નિદર્શન છે એ મીટિંગ વખતે છે એ મુખ્ય સેવિકા છે એની નીચેની આંગણવાડીને સંભાળતી આંગણવાડી જે કાર્યકર અથવા હેલ્પર બહેનો હોય છે એને કરી શકે છે. એ સિવાય વિશિષ્ટતા ધરાવતા કાર્યકર દ્વારા જે છે એ વાર્તા, પછી ગીત વગેરે જુદી જુદી પ્રવૃત્તિઓનું નિદર્શન પણ છે એ કરી શકે. આંગણવાડી મિટિંગો તેમજ ઉજવણીઓમાં જે છે એ મુખ્ય સેવિકાને શું બનવાનું છે, જે છે આંગણવાડી વર્કરને સહાયક છે એ બનવાનું છે, તથા જરૂરી માર્ગદર્શનની જરૂર હોય તો એ પણ આપવાનું છે. ગુણવત્તાસભર કીટ ખરીદવા અને એનો ઉપયોગ કરવા માટે જે છે એ જરૂરી માર્ગદર્શન છે એ પણ આપવાનું છે, કાર્યકરને છે એ આપવાનું છે. આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે બાળકોની સંખ્યા જે છે એ વધે એ માટે જરૂરી માર્ગદર્શન છે એ નીચેની આંગણવાડીમાં કામ કરતી બહેનોને છે એ જે છે એ મુખ્ય સેવિકાએ છે એ આપવાનું છે. તો આ બધી જે છે એ કોની ફરજો છે, મુખ્ય સેવિકાની ફરજો છે. ત્યારબાદ જે છે એ છે સીડીપીઓની ભૂમિકા. તો સીડીપીઓની ભૂમિકા છે એ આંગણવાડીમાં શું હોય છે એ આપણે જોઈએ. તો કે ઘટક કક્ષાની જે તમામ આંગણવાડી કેન્દ્રોમાં જે છે એ ઈસીસીઈના વાર્ષિક અભ્યાસક્રમનું જે અમલીકરણ થાય અને વ્યવસ્થિત એનું આયોજન થાય તથા એનું એક્ઝિક્યુશન થાય એ જોવાનું કાર્ય કોનું છે, સીડીપીઓનું છે. સીડીપીઓનું નામ તો તમને ખબર જ છે ને, કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર. એ સિવાય ઈસીસી માટે જે છે એ જે પણ જે નાણાકીય જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે એનું અમલીકરણ કરવાનું છે, અને જરૂરી જે છે એ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ થાય એ માટે શું કરવાનું છે, એનું આયોજન કરવાનું છે. આંગણવાડીની ઉજવણીઓમાં છે એ જ્યાં જરૂર હોય ત્યાં છે એ હાજરી આપીને એની નીચેના સુપરવાઇઝરને છે એ પ્રોત્સાહન આપવાનું કાર્ય છે એ કોનું છે, સીડીપીઓનું છે. એ સિવાય મુખ્ય સેવિકા કોઓર્ડિનેટર જે છે એ આંગણવાડી વર્કરને સહાયક બને છે કે કેમ એની ખાતરી જે કરવાનું કાર્ય છે એ સીડીપીઓનું છે. તો આ બધી બાબતોનું ધ્યાન છે એ કોણ રાખશે, સીડીપીઓ છે એ રાખશે. ત્યારબાદ જે આપણે જે જોવાનું છે એ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બ્લોક કોઓર્ડિનેટરની ભૂમિકા. તો ઈસીસી જે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, તો એની અંદર જે આ બ્લોક કોઓર્ડિનેટરની જે છે એ પોસ્ટ છે તો એની શું ભૂમિકા હોય છે તો એ આપણે જોઈએ. તો મુખ્ય સેવિકા જે છે એ તો આપણને ખબર જ છે કે ભાઈ આંગણવાડી અને જે ઘટક હોય છે એની અંદર જે છે એ મુખ્ય કડીરૂપ ભૂમિકા છે એ કોણ ભજવતી હોય છે, મુખ્ય સેવિકા છે એ ભજવતી હોય છે. પરંતુ આ જે બ્લોક કોઓર્ડિનેટર જે હોય છે એ શું કરે છે, સહેજા અને ઘટક વચ્ચે જે છે એ મુખ્ય કડીરૂપ જે છે એ ભૂમિકા છે એ ભજવે છે. તો બ્લોક કોઓર્ડિનેટરનું કાર્ય શું છે, તો કે સહેજા અને જે ઘટક હોય છે એના વચ્ચે જે છે એ કડીરૂપ કાર્ય છે એ કરશે. જ્યારે મુખ્ય સેવિકા છે એ આંગણવાડી અને ઘટક વચ્ચે મુખ્ય કડીરૂપ છે એ ભૂમિકા ભજવશે. એ સિવાય બ્લોક કોઓર્ડિનેટર જે છે એ ઈસીસીના વાર્ષિક આયોજનનું છે એ અમલીકરણ કરાવવાનું કાર્ય કરે છે. ઈસીસી માટે આપેલ સાધન સામગ્રીનો છે એ સાચો ઉપયોગ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય પણ છે એ કોનું છે, બ્લોક કોઓર્ડિનેટરનું છે. સેજા મીટિંગમાં જે છે એ હાજરી છે એ જરૂરી સુનિશ્ચિત કરશે, અને એ સિવાય ઈસીસી કામગીરી બાબતે પણ જે છે એ એની નીચેના જે છે કર્મચારીઓને શું આપશે, જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપશે. એ સિવાય બાળ દિવસની ઉજવણીનું છે એ આયોજન કોણ કરશે, બ્લોક કોઓર્ડિનેટર કરશે, અને જરૂરી માર્ગદર્શન અને સહકાર પણ જે છે એ આ કિસ્સામાં આપશે. તો દોસ્તો બાળ દિન તો તમને ખબર છે ક્યારે જે છે એ ઉજવાય છે. તો બાળ દિન જે છે એ આપણને ખબર છે કે 14 નવેમ્બરના રોજ છે એ બાળ દિવસની છે એ ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ એમપી કેમ કે પૂછાઈ શકે. તો 14 નવેમ્બર છે એ બાળ દિન છે, બાળ દિવસ. અને 14 નવેમ્બર છે કોના જે છે એ સન્માન રૂપે ઉજવવામાં આવે છે, તો કે ભાઈ 14 નવેમ્બર છે ને એ આપણા જવાહરલાલ નહેરુનો જે છે એ શું હતો, જન્મદિવસ હતો. તો જવાહરલાલ નહેરુનો જન્મદિવસ તે શા માટે છે એ નક્કી કરવામાં બાળ દિવસ માટે, તો કે જવાહરલાલ નહેરુ હતા એને છે ને બાળકો ખૂબ જ પ્રિય હતા, નાના બાળકો. અને જવાહરલાલ નહેરુ એવું માનતા કે ભાઈ જ્યાં નાના બાળકો છે એ જ તે આપણા ભારતનું છે ભવિષ્ય છે. તો એમને જેવી રીતે આપણે જો એમને સક્રિય રીતે જે છે એનો સર્વાંગી વિકાસ કરશું તો આપણો દેશ છે એ આગળ જતા 100% છે એ વિકસિત અને મહાન બનશે. તો એના માનમાં જે છે એ 14 નવેમ્બરને બાળ દિન છે એ આપણે ઉજવણી કરીએ છીએ. અને
બાળકો પ્રત્યેના એના પ્રેમને કારણે બાળકો એને જવાહરલાલ નહેરુ નહોતા કહેતા, પરંતુ શું કહેતા? ચાચા નહેરુ છે એ કહેતા. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં જે છે એ આંગણવાડી કાર્યકરની શું ભૂમિકા હોય છે? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા જે એ માટે જે આપેલો અભ્યાસક્રમ છે એને સૌ પહેલાં તો છે એ આંગણવાડી કાર્યકરે શું કરવો પડશે? સમજવો પડશે. અને એ મુજબ છે એ અઠવાડિયાના દિવસ મુજબ જે પણ જે છે એ પ્રવૃત્તિ નક્કી કરેલી છે એ પ્રવૃત્તિ છે એ આંગણવાડી કાર્યકરે છે એ કરાવવાની હોય છે. એ સિવાય બાળકોને ગમે એવું છે એ વાતાવરણ પૂરું પાડવાનું છે અને દરેક બાળક છે એ પ્રવૃત્તિમાં ભાગ લે એ વસ્તુ સુનિશ્ચિત કરવાનું કાર્ય જે છે એ કોનું છે? આંગણવાડી કાર્યકરનું છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ આપતી વખતે જે તે વિષય ઉપર પૂર્ણ તૈયારી જે છે એ આંગણવાડી વર્કરે છે એ કરવાની છે, જેથી કરીને બાળકને એ વ્યવસ્થિત રીતે સમજાવી શકે. કેમ કે એની વર્કરની જો જે તે વિષય ઉપર પકડ જે છે એ સારી હશે તો જ તે જે છે એ બાળકોને સારી રીતે અને સરળતાથી એ સમજાવી શકે. તો જે તે વિષય ઉપર પૂર્ણ તૈયારી જે છે એ કરીને જે છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એમને આપવાનું છે. જરૂર જણાય ત્યાં સમકક્ષ અથવા ઉપલા અધિકારીઓનું જે છે એ માર્ગદર્શન પણ જે છે એ કોણ લઈ શકે છે? આંગણવાડી કાર્યકર છે એ લઈ શકે છે. પ્રવૃત્તિની સાથે સાથે છે એ અવલોકનની કુશળતા પણ જે છે એ કેળવવાની છે. કેમ કે આપણે જોયું અગાઉ મારી વિકાસ યાત્રા જે આપણે અવલોકન પત્રક જોયું એમાં ખાસ જોયું કે ભાઈ બાળક જ્યારથી આંગણવાડીમાં આવે અને જ્યાં આંગણવાડીમાંથી જાય ત્યાં સુધી સતત જે છે એ આપણે આ અવલોકનની જે છે એ પ્રક્રિયા કરવાની છે. અવલોકનની પ્રક્રિયા એક વખતની પ્રક્રિયા નથી, પરંતુ વારંવારની અને સતત નિરીક્ષણ કરવાની જે છે એ પ્રક્રિયા છે. અને જાણે અજાણે જે છે એ સતત રીતે જે છે આંગણવાડી કાર્યકરે કરવાની છે. તો આ કુશળતા કેળવવી પણ જે છે એ આંગણવાડી કાર્યક્રમ માટે જરૂરી છે. તો આ બધા કાર્ય કોના થયા? તો આંગણવાડી વર્કરના. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં હેલ્પર તેડાગર બહેનોની જે છે એ શું ભૂમિકા છે એ આપણે જોઈએ. તો હેલ્પર બહેનોને જે છે એ તેડાગર પણ જે છે એ કહેવામાં આવે છે. તો તેડાગર શા માટે કહેવામાં આવે છે? તો કે હેલ્પરનું કામ શું હોય છે? તો કે આંગણવાડીમાં જે બાળકો નોંધાય કે ભાઈ એની નોંધણી થાય, તો એ બાળકો જો ન આવતો હોય આંગણવાડીએ તો એને આંગણવાડીમાં સમજાવીને લાવવા, એમને જે છે એ રીતનું જે છે એ કાર્ય જે છે એ કોનું છે? હેલ્પર અથવા તેડાગર બહેનોનું છે. તો આંગણવાડીમાં લાવવાનું કાર્ય જે છે એ તેડાગર બહેનોનું છે. એટલા માટે તેને શું કહેવામાં આવશે? તેડાગર કહેવામાં આવે છે. કેમ કે એ બાળકોને તેડવા માટે જાય છે. એ સિવાય વાલીઓ અને આંગણવાડી જે છે એની અંદર પણ જે છે એ તેડાગર બહેનોની અગત્યની ભૂમિકા છે. આંગણવાડી કાર્યકર જે હોય છે, આંગણવાડી કાર્યકર એની ઉપર જે હોય છે આંગણવાડી કાર્યકર હોય છે. તો એના આયોજનમાં છે એ મદદરૂપ થાય છે. અને જ્યારે પણ આંગણવાડી કાર્યકર છે એ આંગણવાડીમાં ગેરહાજર હોય અથવા તો રજા ઉપર હોય ત્યારે જે હેલ્પર હોય છે એ એની આવડત મુજબ અને શક્ય હોય એટલું જે છે એ સારી રીતે જે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાની જે છે એ ટ્રાય છે એ કરે છે. તો તેડાગર બહેનોનું જે છે એ આ કામ હોય છે. એ સિવાય જે છે એ સ્વચ્છતા રાખવી, આંગણવાડીમાં ટાઈમસર છે આંગણવાડી ખોલી નાખવી અને બાળકોને જમાડવાની અને બાળકો જમ્યા પછી જે છે એ સ્વચ્છતા રાખવાની જે છે એ જવાબદારી કોની હોય છે? હેલ્પર અથવા તેડાગર બહેનોની હોય છે. તો દોસ્તો અહીંયા જે છે એ આજનો આપણો ટોપિક જે છે એ સમાપ્ત થઈ છે. જેની અંદર આપણે શું સમજ્યા? તો કે માતા પિતાનો સંપર્ક કરીને જે છે એ કેવી રીતે જે છે એ બાળકોનો વિકાસ કરવો અને આંગણવાડીને લગતા જે પણ જે છે એ આઈસીડીએસના કર્મચારીઓ છે એની ભૂમિકા પણ જે છે એ આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં આપણે આજે સમજ્યા. તો વિડીયો તમને જો ગમ્યો હોય તો ખાસ દોસ્તો સાથે શેર કરજો. હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે મિશન મુખ્ય સેવિકામાં નેક્સ્ટ હવે આરોગ્ય અને પોષણ શિક્ષણ વિશે છે એ વાત કરવાના છીએ. તો આની અંદરથી પણ તમે જોશો, અગાઉના પેપર તમે જોઈ લેજો, ઘણા બધા પ્રશ્નો છે એ આરોગ્ય અને પોષણ શિક્ષણ અને અત્યારે જે પણ આપણે ભણ્યા છે એની અંદરથી પણ છે પૂછાયેલા છે. તો મળીએ હવે નવા વિડીયો સાથે.